વડોદરા જિલ્લાના શિનોરમાં 5 વર્ષની બાળકીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તપાસ અર્થે આરોપીને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી. ઝપાઝપી દરમિયાન અચાનક 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં એક ગોળી પોલીસ વાહનના કાચને ભેદીને બહાર નીકળી ગઈ હતી, જ્યારે બીજી ગોળી આરોપીના પગમાં વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. ફાયરિંગ કેવી રીતે થયું અને આરોપીએ ભાગવાનો પ્રયાસ કેવી રીતે કર્યો તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે.